ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે। બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટરના હબ બનેલા સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટર ઝડપાયા છે, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે। નવાગામ ડિંડોલી વિસ્તારમાં મોટા ભાગે શ્રમિક વર્ગ અને પરપ્રાંતીય લોકો રહે છે, ત્યારે તેમને બીમારીના ઇલાજ માટે તેઓ ક્લિનિકમાં જતા હોય છે। ત્યારે વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતી 2 મહિલા સહિત કુલ 6 બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યા છે। લોકોની જિંદગી સાથે ચેડા કરનારા બોગસ ડોક્ટરને ક્લિનિકમાંથી દવા સહિતના મેડિકલના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે। આ તબીબો દર્દીઓને દવા ઇન્જેક્શનની સાથે સાથે બોટલો પણ ચડાવી આપતા હતા। ડિંડોલી પોલીસે અલગ અલગ દવાખાના પર રેડ કરીને ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી રાજેશ રામકૃષ્ણ મહાજન, મહેશ વિઠ્ઠલ રાજપૂત, આરતી દેવી, સત્યપ્રકાશ, શોભનાથ મોર્યા, બુદ્ધદેવ કુમાર, શિવનંદન ચૌહાણ, મનોરમાબેન, અમરદેવ, વિક્રમદાદિત્યપાલ અને શરદ નારાયણ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી। આ બાબતને લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું, વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો। જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે। આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાને કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ કેસમાં ટોટલ 6 ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા। આમાં ટોટલ 56,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે। આ જે 6 ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ, મહેશ રાજપૂત, બુદ્ધદેવ ચૌહાણ, શરદ નારાયણ પટેલ, આરતી દેવી અને મનોરમાબેન, આ 6 ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા।